ડેડિયાપાડા તાલુકાના માલ ગામે ગામતળની જમીનના વિવાદમાં હાલમાં ગામના પંચાયત અને ગામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। આ વિવાદમાં પક્ષો વચ્ચે તણાવ વધી રહ્યો છે। ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીમાં આવેલા માલ ગામના પટેલ ફળિયામાં રહેતા હાનસિંહભાઈ નાયકાભાઈ વસાવા જેઓનું વર્ષોથી આ જગ્યાએ રહેણાંકનું ઘર આવેલું હતું, જેમાં વેરો, લાઇટ બિલ વગેરે જેવા પુરાવા તેઓ પાસે છે, તેમજ જૂનું રહેણાંક ઘર તોડી નવું બનાવવા કામગીરી કરવા જગ્યા ખુલ્લી રાખી હતી તેમ જણાવ્યું। જ્યારે એક તરફ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પણ તે જગ્યાએ ગ્રામ પંચાયત બનાવવા માટે હાનસિંહભાઈને નોટિસ આપી હોવાના પુરાવા આપતા હાલ આ જગ્યા બાબતે બંને પક્ષો આમને સામને આવતા મામલો ગરમાયો હતો। ત્યારે હાલ પંચાયત દ્વારા જગ્યાએ ગ્રામ પંચાયત બનાવવા માટે કામગીરી શરૂ કરાતા બંને પક્ષો આમને સામે આવ્યા છે। શું નામ તમારું? વસાવા હાનસિંહભાઈ। શું સમસ્યા છે? અમારે પંચાયતનું ઘર બનાવવાનું, એનું વર્ષો પહેલાં અમારું ઘર હતું તે તોડીને એ લોકો પંચાયતી ઘર બનાવવા માટેની કરે છે, કોશિશ કરે છે। અહીંયા ઘર હતું? હા, પહેલાં ઘર હતું, અત્યારે નથી। એક તો ખાડી આવે છે ને ખાડીમાં બહુ મોટી ખાડી, નજીકમાં પ્રાથમિક શાળા છે, ત્યાં છોકરાઓ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે। આ જગ્યા કોની છે? એ ગામતળની જમીન છે, પણ અમારે 150-200 વર્ષ પહેલાં અમારા દાદા અહીં રહેતા હતા અને હાલમાં બી ઘર હયાત છે। ઘરવેરો ભરો છો? હા, ભરીએ છે ને ઘરવેરો। ઘર કોણે તોડ્યું? આ લોકો પંચાયતે જ। મારું નામ ભારસિંહભાઈ ચાંદિયાભાઈ વસાવા। ગામમાં અમારે અલગ પંચાયત વિભાજન થવાથી ગામતળની જમીનમાં અમારે ગ્રામ પંચાયતનું મકાન બનાવવાનું છે, પણ આની બાજુમાં જે હાનસિંહભાઈ નાયકાભાઈ એની બાજુમાં ઘર આવેલું છે એ દબાણ કરી રહ્યા છે। તો એ દબાણ બાબતે અમે છેલ્લા 3 વખતથી અમે લેખિત નોટિસ પણ આપી છે કે આ બાબતે તમારી જોડે કોઈ એ બાબતે કોઈ આધાર પુરાવો હોય તો તમે રજૂ કરી શકો છો, છતાં પણ એ લોકો બાબતે એણે કોઈ જાતનો અમને લેખિત પંચાયત અથવા તલાટીને કોઈ પુરાવો આપેલ નથી। અગાઉ પણ આ બાબતે અમે ખાતમુહૂર્ત કરેલું, જે વખતે પોલીસવાળા પણ હાજર હતા અને એ વખતે એની રૂબરૂમાં ખાતમુહૂર્ત થયેલું, પણ છતાં પણ ઓછામાં ઓછા 2-3 મહિના સુધી આ બાબતે ગામમાં એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ બાબતે અમે સુલેહભંગ ન થાય એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા, છતાં પણ આ બાબતે કોઈ ઉકેલ ન આવવાથી અમે આજે આ બાબતે ફરી વખત આ જગ્યા પર ખાતમુહૂર્ત મકાનનું બાંધકામ શરૂ કરવા માટે અમે ગામ લોકો ભેગા થયા છે અને એ જગ્યા હવે ખાડા ખોદીને કામ ચાલુ કરવાના છે। મારું નામ સુરેશભાઈ વસાવા, ગામ માલસમોટ, ડેડિયાપાડા તાલુકો। મારે વર્ષોથી આ જમીન આપણે ગામતળમાં આવે છે, તો ગામતળની અંદર અહીંયા ખાડી આવે છે, તો ખાડીની અંદર સ્કૂલ નજીક પડે છે, સ્કૂલમાં છોકરા તણાઈ જતા છે। અમુક તો પંચાયતે કે આ અહીંયા મકાન બનાવવાનું તૈયારી કરી છે, આ લેવલિંગ બધું કરી દીધું છે, પછી આ લોકો દૂર દબાણ કરી નાખ્યું, અહીંયા આ ઝાડવા બધા કાપી નાખ્યા, તો એટલી ગ્રામ પંચાયતની જગ્યા ખુલ્લી બી છે, 300 ને લગભગ 350ની આજુબાજુ જગ્યા ખુલ્લી છે। ત્યાં અહીંયા ખાડીમાં બનાવવા કરતાં સાઈડ પર આપણે ગ્રામ પંચાયત બનાવીએ તો આપણે સારું રહે, આપણો મસ્ત મોલ બને, કંઈ વ્યવહાર હોય ત્યાં મસ્ત લગ્ન કરી શકીએ, એવી રીતના આપણે વ્યવસ્થિત ગેટ બેટ બનાવીને કંઈ લગ્ન પ્રસંગ હોય તેવી રીતના આપણે બનાવી શકીને આયોજન કરીને એવી રીતના અમે કરવાનો માંગ છે અમારા ગ્રામજનોનો। આ સરપંચશ્રીઓ કહે છે કે આ અહીંયા જગ્યા છે તો આવી રીતના ખાડીમાં બનાવવાનું છે અમારે ને અહીંયા જ બનાવવાનું છે, ને એ લોકોની જગ્યા છે ત્યાં સામે આ ગામતળ લાગે છે, તો ત્યાં આપણે મસ્ત વ્યવસ્થિત બનાવીએ, એનો મસ્ત ગાડી પાર્કિંગ થાય એવી રીતના અમારે કહેવાનો મતલબ છે। અને અમારે આ ઘરવેરો ભરીએ, અમારી મોટર છે અહીંયા સામે, અમારા ઘરવેરો છે, બધું જ છે અમારી જોડે, તો અહીંયા ખાડીમાં છોકરાને આપણે વિચારવો જરૂરી છે અહીંયા, એવો આપણે કહેવાનો મતલબ છે। બોર તમારો છે? હા, આપણો જ છે બોર। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।